मैं क्या बोलता हूँ, आप दबा दो। क्या? सब्सक्राइब बटन। ओह। Once again, I'm back on the block. I promise you just don't catch me if you can, 'cause I'm able to. ખરેખર કંટાળો આવી છે. લાય ચોક મોબાઈલ મને મચ્છરો દે. એટલે ઓલો ચંબુ મને કંઈક કહેતો હતો ત્યાં કીર્તિદાન ગરવીનો આલ્બમ આવ્યો છે. લાય સાંભળવા દે હજી. गोरी राधा ने कालो खान गरबे घूमे भूली भान. गोरी राधा ने कालो खान गरबे घूमे भूली भान. અરે યાર, લોકો ગરબા શીખી છે પાર વગરના. તાર મારે ચોક આ વખતે જોઈનિંગ કરવું જ પડશે લાગે છે. ઓ તને લાવજે, ચેક કરવા દેજે. એટલે કેટલા ગ્રુપો જવાનું હોય તો કઈ ઉચકો જ નથી પડતો મને. જોવા દેજે ત્યાં. એટલે હીરાભાઈ ટાવર, એમાં મારવાડી, કચ્છી. ઓ આ તો બધા સ્ટેપ જૂના જૂના લાગે છે. ગોરાસર. ઓહો, એમાં રાજસ્થાની છે, ઉરો છે, કચ્છી છે. લાગે છે આમાંથી મજા આવે એવી નથી. મણિનગરમાં બંસરી ગરબો ક્લાસીસ. ઓહો, સાલસા, રામલીલા, દીપલી વાળું રામલીલા. ઓહો, કપલ સ્ટેપ છે, સુરતી દોઢિયા છે. તાણે આમાં જ જવું પડશે મારે. ઓહો, ફાઇનલ તાણે રો. અલ્યા ઓલો ચંબુ ચોક ગરબા શીખવા જાય છે. ક્યાં જાય છે યાર? લાવજે, એને ફોન જ કરું તાણ આજ તો. भैया आपका फोन बज रहा है, उठा लो ना इसको. ये बहुत देर से बज रहा है, ये जोर जोर से बज. भैया आपका फोन बज रहा है, उठा लो ना इसको. ये बहुत देर से बज रहा है, ये जोर जोर से बज रहा है. ઓળખાણ પડી કે નહીં ચંબુ? બોલો બોલો ભાઈ, પરત ના ચમ ના પર. અલ્યા ચંબુ, યાદ છે નાનપણમાં આપણે ચેવા ઓમ ઓમ પેટ લડાવતા હતા? ઓવા તારા આઈ જાવ પાછા પેટ લડાવવા. અલ્યા તું ચોક ગરબા શીખવા જાય છે? ચો જાય છે ખબર નહીં પડતી. જઉં છું ને ભાઈ, બંસરી રાસ ગરબામાં મણિનગરમાં આવ્યું ને ઈ. અલ્યા બંસરી રાસ ગરબા. ઓવા ચોક ની એડવર્ટાઇઝમાં જોયું તું. ઓવા તો સાલસા શીખવાડી છે.
ઓલું રામલીલા દીપલી વાળું ઓમ લચક એટલી ને ઈ જો હા રામલીલા તો ઠીક, આ ફેરી તો કઈક નવું લાયા છે. સુરતી દોઢિયા કે છે, પછી તો દોઢિયા જ દોઢિયા કરવાના છે. આ તાણ મારે હાજે આવું પડશે હો તો આગળ. હા તારે આવો તાણે હાંજે. ઓવા તાણ વાજે મળીએ, પેટ બેટ લડાઈએ. મેડમ લાગુ નહીં યાર, બંસરી રાસ ગરબા ચોક છે આ બાજુ બોર્ડ વાંચ્યું મેં. તમારે બંસરી રાસ ગરબામાં એડમિશન માટે લેવું છે? હોવા ત્યાં એડમિશન માટે જ હોય ને ત્યાં. હા તો અહીંયા આગળથી જમણી બાજુ વળશો, ત્યાં આગળ દુર્ગા સ્કૂલનું ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ જ થાય છે. આ જમણો હાથ એટલે હા right side? જમણી બાજુ. આવના નક્કી બ્રો. શું કે ભાઈ? બસ શાંતિ. ક્યારે આવ્યો? આમ તો 1995 થી આવ્યો, પણ અહીં તો 5 મિનિટ પહેલો. તકલીફ તો નહીં પડી ને ભાઈ? માર ભાઈ તકલીફ આપણને ચો પડે, આપણે કરાઈએ. ઓકે તું બેસ થોડી વાર, હું આવું છું. ઓકે વાંધો નહીં માર ભાઈ. એટલે બૂન તમે હમણાં થોડી વાર પહેલા અહીં બહાર હતા ઈ જ? હા તો તમે અહીંયા બંસરી ક્લાસીસમાં છો હાસ તો. અને એડમિશન લેવું હોય તો મારે? અમારા અહીંયા નિકિતા મેમ છે, તમે એમને મળી લો. અને સર હજુ આવ્યા નથી. અચ્છા એવું છે. ઓકે થેન્ક યુ, આભાર તમારો. બુન મારે અહીંયા આગળ બંસરી રાસ ગરબામાં એડમિશન લેવું છે. હા તો મેં ચોક એડવર્ટાઇઝમાં જોયું હતું, અહીંયા રામલીલામાં ઓલી દીપલી વાળી લચકો શીખવાડી છે. હા હા રામલીલા છે, કચ્છી છે, સાલસા છે, અચ્છા. કપલ સ્ટેપ છે. અમારા ઘણા બધા સિગ્નેચર સ્ટેપ છે, બંસરી 1, બંસરી 2, બંસરી સ્પેશિયલ. એના સિવાય બી બેઝિક સ્ટેપ્સ છે, 5 બરાબર. ઘણા બધા સ્ટેપ છે. હા. અને મારે એડમિશન લેવું હોય તો એની પ્રવૃત્તિ શું? હા આપણે ફોર્મ ભરી દઈએ તો તમારું આજથી જ ચાલુ કરી દઈએ તમને શીખવાડવાનું. ઓવર ત્રણ ફોર્મ ભરી ફોર્મ નાખો. ભરી દઉં ને. બુન તમે મને ઓલું દીપલી વાળું રામલીલા શીખવાડશો? આમ દીપલીનું પહેલું? ના એ પહેલું નહીં, પહેલા બેઝિકથી ચાલુ થશે. પહેલા અચ્છા. બેઝિક શીખવું પડશે, પછી એ દીપલી વાળું આવશે. અચ્છા દીપલી વાળી લચકો આવશે ને આમ? એકદમ સેમ ટુ સેમ દીપલી જેવી લચક આવશે. શું નામ તમારું? અક્કી પટેલ. ક્યાં તો પાટીદારનો પાવર. ક્યાં રહેવાનું? અમારે રહેવાનું મેં ઈશનપુર. જે અંદર તો મેલ હો. તમારો ફોન નંબર આપી દો ને. 73-594 50-694. ઓકે તમારી સિગ્નેચર કરી દો. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લેતા આવજો. હા ઓકે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કાઢવાનો છે. રજિસ્ટ્રેશન સાથે છે. હા મેડમ એક વસ્તુ ભૂલી છે હું. હા શું? પાસપોર્ટ સાઇઝનો ફોટો અવરો લાવ કવરો. ઓર્ડર હોય ને passport ઓકે size નો તાને photo. હવે આજે છે ને બધા નવા સ્ટુડન્ટ આવવાના. અચ્છા. બરાબર છે. એ નવા જે સ્ટુડન્ટ આવે ને હમ. એમને તું છે ને નવા સ્ટુડન્ટને તો હું સંભાળ લઈશ. તું જૂના સ્ટુડન્ટને બંસરી 1 બંસરી 2 ની બધી પ્રેક્ટિસ ચાલુ કરાવડાવી દેજે. આજે ઓકે, તો એક તું નવો ત્યાં- સ્ટુડન્ટ આવે છે. બરાબર. બરાબર જો અચ્છા. આ રહ્યો અહીંયા બેઠો છે. તમે એની જોડે વાત કરી લો ને એને આજથી જ જોઈન કરવા છે. તારું બરાબર. હું વાત કરી લઉં છું એ જોડે. નું ફોર્મ ભરાઈ ગયું છે એનું? હા એનું ફોર્મ ભરાઈ ગયું. ઓકે વાંધો નહીં. હા. ચાલ ને વાત કરી લઈએ. સર તમે નવા આવ્યા છો? હા હા હું જ નવો આવ્યો ને તાણ બીજું કોણ હોય અહીંયા દેખાય તમને ઉપર નીચે કોઈ? બરાબર. તો તમારે આજથી સ્ટાર્ટ કરવાનું છે? હા હમણાંથી જ અભી હાલ હું સ્ટાર્ટ કરે.
બરાબર છે. હા તો તું વાત કરી લે, બરાબર છે તારી બરાબર. રીતે હવે, અને શું ક્યાંથી આપણે પછી હું રાઉન્ડ કરાવી દઉં છું. હા તું રાઉન્ડ કરાય પેલા કોઈ ચાલુ કરાય, ઓકે ઓકે. હું વાત કરી લઉં છું. તમે નવા આવ્યા છો બરાબર? હા. હવે તમારે કઈ રીતનું ચાલુ કરવું છે? આજથી ચાલુ કરો છો કે કાલથી ચાલુ કરો છો? મારે તો આજથી જ શીખવું છે, કારણ કે મેં જ્યારથી જોયું છે ને રામલીલા, હા. એમાં ઓલી દીપલી લચક ચેવી લચવો પણ એમ દીપલી લચક એમ નો આવે ને, તો કેવી રીતે આવે તણ એ ભાઈ? પહેલા તમારે બેઝિક શીખવું પડે. બેઝિક હું તમને ઓવા. શીખવાડીશ, એના પછી વચ્ચે દીપલીનો સ્ટેપ આવે છે. એવું છે? હા, ઓવા તાણ તો આજથી બેઝિક શું કીધું? બેઝિક બેઝિક. બેઝિક બેસિક નહીં, બેઝિક. બેઝિક ઓકે. આ તાણ હા. બેઝિક શીખી મેં. બરાબર. મોજીલો માણસ છે ગાડે તું. હા, અમારા રૂડા રહ્યા મેવાણિયા. એવું છે? ઓવા. આવો તણ. ઓવા. અલ્યા મારું એડમિશન થઈ ગયું. ઓવા, તાણ હવે પેટલા રહીશું આપણે. ઓમથી નો ઓમ. આપણે કયા સ્ટેપ શીખશું હવે? આપણે પહેલા બેઝિક શીખવાનું છે ઓહ. બરાબર? બધા જોડે બેઝિક ચાલુ કરીશું આપણે બરાબર છે? ચલો, કમર ઉપર હાથ બરાબર, લેફ્ટ લેગ આગળ, 1 ઓમ. ઓમ, ઓવા. 2 ઓકે, ફરી 1 2 ડાબો પગ આવશે, લેફ્ટ લેગ પહેલા, લેફ્ટ લેગ આવશે, લેફ્ટ એટલે ડાબો. આ ડાબો. ઓવા. ઓકે, ઓકે. ચલો ફરી 1 2, ખબર પડી? હા બરાબર. 1 2 ફરી 1 2 1 2 ફરી 1 2 ફરી 1 2 1 2, ખબર પડી? હવે પગત તમે ચારનો ઓમથી ઓમ કરાવો છે, હાથ ચારે પહેરવ છો. ભાઈ જરા જબ જબ બધું આવશે. તને ઓહ. દીપલી વાળા સ્ટેપ બી શીખવાડી, બધું શીખવાડી. ઓ દીપલી તો ઓમ કરે ને ઓમે કરે. ઓમ બધું આવશે. તું જરા શાંત રાખ, પહેલા આપણે બેઝિક શીખ, પછી જ તને આવડશે. ઓકે સાહેબ, તમે કોઈ એમ. હા બસ, હવે ખાલી શીખવાનું. ઓહ. દીપલી બીપલી અત્યારે ભૂલી જવાનું. ઓવા. ઓવા એ તો રામલીલામાં છે, ને? લીલામાં. હા, ઓહ. હવે 1 ઉપર ક્લેપ કરવાની, બરાબર છે? હવે બેઝિક સ્ટેપ એક બતાવજો. મિનિટ, ક્લેપ એટલે શું? વળી કા તારી, ક્લિપ તારી. તો આવી. તારી. તારી ઓમ. હા, ઓ. ઓવા. ચાલો 1 2 3, આગળ 1 માં ક્લેપ, તારી, પછી 1 સાઈડ, બરાબર? બધાને ખબર પડી? ફરી ખબર પડી ને? ઓવા. ઓવર. ચલો ફરી આગળ તારી, 1 આ બાજુ, ફરી તારી, 2 આ બાજુ, ફરી તારી, 3 આ બાજુ. આખા ઓમથી ઓમ ગોળ પરાઈ દીધા તમે તો યાર. તો ગોળ તો ફરવું પડે ને. ઓહો, દીપલીમાં તો વધારે ગોળ ગોળ આવે છે. એવું છે? હા. આ તને શીખવું જ પડશે હવે તો. ફરી તારી, 3 આગળ. એક મિનિટ, આ બધા કેવા ઓમ હાથ હલાવી છે? માર તો જો હલતું નહીં તારા કરતું. હાથ પછી બતાવ્યું શું, પહેલા તું આ તો શીખ. ઓવા ઓવા. હા તો ફરી ક્લેપ, 3. હવે ખબર પડી? હવે હાથ ઓમ કરવાના, ઓમ તારી પાડીને, ઓમ આમ, ઓમ તારી પાડવાની, ઓમ ધક્કો મારવાનો. ઓમ. હા. ઓમ ધક્કો. હા, ધક્કો નહીં મારવાનો, જો તાં. બાપા પડી જાય હું. એવું છે? હા, ઓવા હરવ્યક્તિ કરે હું. હરવકથી એટલે આમ આમ ખાલી ઓમ ફેરવવાનું, આમ. ઓમ જવા દેવાનું. ઓવા. ખ્યાલ આવ્યો? ઓહ. ચલો હવે તારી પાડી જવા દેવાનું, બરાબર? 1 2 3 સ્ટાર્ટ. એ જીવ. હા, એ જીવ. બરાબર. એ જીવ પાછું. બરાબર. ઓવા, હવે ખબર આવડી પડી? કરક. ખરો જ ને? ઓવા. બસ. गोरी राधा ने कालो कान
भान गरबे घूमे भूली भान गोरी राधा ने कालो भान गरबे घूमे भूली भान राधा नु रूप छे कानुडानी प्रीत छे जगनी रीत नु शुका માવતર થઈ કેવું તારું મોન્યું નહીં માં જોવા જેવી થઈ ના પાડી તે માડી તો એ કેવું મોન નહીં આવો સદી આવો ન કે યાદ રહેશે નહીં खजूरी तारा झरमरियाला लीला पीला कौन जो રીમ ઝીમ વાયરા ચોરમી આયા જોયું તમે મેં ચેવા ગરબા શીખ્યા તમે આવા શીખવા માંગતા હશો મને તો ખબર જ છે કે તમે આવા શીખવા માંગો છો ઓવા તમારે શીખવા હોય તો એનું સરનામું એની ફોન નંબર બધું નીચે ડિટેલમાં લખેલું છે ડિસ્ક્રિપ્શનમાં ઓ વધારે માહિતી માટે હું તમને મારો ઓર્ગેનાઇઝર મિત્રને મરાવી દઈશ તો સુધી રામ રામ ઓ તમને અમારો ઓર્ગેનાઇઝર મિત્ર જોડે મરાવી દઉં જીલ પટેલ ઓકે સો માય સેલ્ફ જીલ પટેલ બંસરી રાસ ગરબા ઓર્ગેનાઇઝર તો તમે આકાશે તમને કીધું હશે કે કેવી મજા આવી બંસરી રાસ ગરબામાં તમને બધા મારા વિદ્યાર્થી મિત્રો તમને મજા આવશે નવરાત્રી મજા કરવી હોય નવરાત્રીમાં સારું ઝૂમવું હોય ગરબે તો એકવાર પધારો ને અવશ્ય મુલાકાત લો બંસરી રાસ ગરબાની ઓકે તો એકવાર આવો બંસરી રાસ ગરબામાં જરૂરથી